તો નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના ડે 23. તો આજે આપણે તો તળિયેથી આવી ગયા છીએ. આજે પણ આપણે કાલ જેવો નજારો છે, તમે જોઈ શકો છો. આપણે કાલે એટલું જ અંધારું હતું, છે તો દિવસ જ, તો આપણા કેમેરાના કારણે થોડુંક અંધારું બતાય છે. તો ચાલો આપણે નીચે જઈએ. અહીંથી ઠેકડો મારવો તો ઠેકડો મારી લઈએ. તો ચાલો તમને હું મારા ઘરની ઢીલી બતાવી દઉં. જો આ અમારું ઘર છે, અંધારું પડે છે. આ અમારા ઘરનો દરવાજો છે, અહીંથી આપણે ગલી પડે છે. તો ચાલો આપણે ગલીએ જઈએ, ગામમાં રખડતા આવીએ. બાકી તમારા આપણે વિડીયો કેવા લાગે કોમેન્ટમાં જણાવજો. કાલે આપણે 12માનું રિઝલ્ટ આવે છે, તો આપણે કાંઈ નક્કી નથી. આપણે કાલે દાડીએ જઈએ કે ઘેરે રહ્યું. તો આપણે કાલે ઘેરે રહેવું તો આપણે વહેલા વિડીયો આવી જશે. તો એ વિડીયો તમે જોઈ લેજો. ન જોયો હોય તો પહેલાંના આપણા વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો, જાણકારી દેજો થોડીક. આપણે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જો આપણે ગામ બાજુ જઈએ છીએ. જો અહીંયા લગન આપણું ગામ છે. આ મારા નાચના વાડી છે, આ ગરિયાની આખી હેરી છે. આપણે આગળ ન જતા, કેમ કે ઘરે કામ છે એટલે આપણે થોડાક પાછા વળી જઈએ. બીજું તો આપણે હજી સાસના બંગલે આપણે પાછા જવાના છીએ. તો આપણે નવો વિડીયો પાછો બનશું. એમાં આપણે જે ગુફા બતાવેલી છે એ સાસના બંગલાની હેઠે જવાના છીએ. તો તે દિને આપણે વાટ જોઈજો. પટવા આપણે સપ્તાહ બેઠી હતી એટલે પટવા સપ્તાહમાં જતા, ના દરિયે જતા, પણ ના આપણે કાંઈ બ્લોગ બનાવી નાખીએ કે આપણે સાત બંદરનો બનાવી નાખેલો છે. માણા આપણે જોતા જાય છે કે આપણે વિડીયો બનાવીએ છીએ. કાંઈ વાંધો નહીં, જોવાવાળા જોયા કરે ને બેડા કરે. આપણે જો આ અમારા ઘરની બહાર બોવડી છે, તમે જોઈ શકો છો. જો આ અમારો કેળો છે, આ અમારો દરવાજો છે. એ આપણે સરકારી પતરા મળેલા છે, એમાંથી દરવાજો બનાવેલો છે. જો આપણે અહીંયા કાયમ બેઠા બેઠા વિડીયો બનાવીએ છીએ, કેમ કે ઘરે હજી આપણે કોઈને કીધું નથી. જો આ ધાબો છે, ઘરે હજી કોઈને કીધું નથી કે આપણે વિડીયો બનાવીએ છીએ, એટલે અહીં ધાબે વિડીયો બનાવવા આપણે. બાકી જો અંધારું તો એ થઈ ગયું છે થોડીક. જુઓ, જોઈ શકો તમે. જો આ વાડ છે, પાટાળી છે, એટલે આપણે ચડતા. તો તમને મારો વિડીયો કેવા લાગે કોમેન્ટમાં જણાવજો. આપણે સાત બંગલે પાછા જવાના છીએ. નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. ને બીજું તો આપણે સપોર્ટની થોડીક જરૂર છે વધારે, તો સપોર્ટ કરી.